અમૃતભાઈ શું કહેશો આજે કેટલી ખુશી છે પ્રમુખ પદની? મારા ભાભરના જે વિસ્તારના નગરજનો અને મારા કોર્પોરેટરનું જે હિત છે તો અહીંયા જ ખુશી છે. આજે ભાભર નગરપાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતાની ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી નિમણૂક થઈ છે. એ નિમણૂક કરવા બદલ આજે હું આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહપ્રધાન સન્માનીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનભાઈ નવીન સાહેબ, અમારા યશસ્વી પ્રમુખ કે જેમના નેતૃત્વમાં સંપૂર્ણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફેલાણ્યો છે એવા વિશ્વકર્મા સાહેબ, ગુજરાતની તત્પર ચિંતા કરતા અમારા સીએમ સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, જેમણે સદાય ભાભર નગરની અને વિસ્તારની અને ઉત્તર ગુજરાતની ચિંતા કરી છે એવા બનાસ ડેરીના સફળ સુકાની એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા વિસ્તારના મંત્રી સન્માન્ય સ્વરૂપજી સાહેબ, અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ એવા નરેશજી ઠાકોર સાહેબ, અમારા ત્રણ મહામંત્રીઓ સન્માન્ય કરશનભાઈ પટેલ સાહેબ, ઉમેદદાન ગઢવી સાહેબ, કમલેશભાઈ આચાર્ય સાહેબ, તેમજ ભાભર નગરની અંદર 24 સીટો લાવવા માટે જેમણે ખૂબ જ તત્પરતા રાખી અને જાગૃત રહી અને સતત પાર્ટીની ચિંતા કરીને એવું કામ કર્યું છે એવા સન્માન્ય અમારા ભાભરના અધ્યક્ષ પ્રવીણસિંહ બાપુ, અમારા ભારતીય જનતા પાર્ટીના બે મહામંત્રી હિતેશભાઈ અને ત્રિભુવનભાઈ, તેમજ ભાભર નગરના જે ચૂંટાયેલા 24 કોર્પોરેટરો, ભાભરના તમામ મતદારો, આ તબક્કે હું આ સમસ્ત આગેવાનોનો, વડીલોનો, માતાઓ, બહેનોનો હું આભાર વ્યક્ત કરું છું કે અમારા ઉપર ભરોસો મૂકી અને ભાભર નગરની અંદર ભાભરની સેવા કરવાની જે સુકાન સોંપ્યું છે. આવનારા સમયની અંદર જ્યારે આખું ગુજરાત અને દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એવા સમયની અંદર ભાભર શહેર ક્યાંય પાછું ના રહી જાય એના માટે આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર બને, એક સમૃદ્ધ ભાભર બને, એક મોડેલ ભાભર બને, તમામ સુવિધાઓથી સંપન્ન ભાભર બને. અને ખાસ હું એવું કહીશ કે આખું ભાભર અને આ નગરપાલિકા એક ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને, ભય મુક્ત ભાભર બને. આ સંપૂર્ણ આયોજનો સાથે આવનારા સમયની અંદર અમારા 24 કોર્પોરેટરો, અમારી આખી સંગઠનની ટીમ, અહીંના તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે મળીને ભાભરના આ તમામ ભાભરના આયોજનોની સતત ચિંતા કરીને આવનારા 5 વર્ષની અંદર એક સુંદર ભાભરનું નિર્માણ કરી અને પછીના 5 વર્ષની અંદર ફરીથી ચોથી વખત 24 સીટો લાવશું એવો અમે આજે સંકલ્પ વ્યક્ત કરીએ છીએ. તમામ ભાભરના નગરજનો, સદસ્યશ્રીઓ અને તમામ શુભેચ્છકોનો આ તબક્કે હું 2 હાથ જોડી અને ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોંગ્રેસના અનેક આક્ષેપો વચ્ચે પણ લોકોએ જે ભરોસો મૂક્યો છે, કોંગ્રેસ ખરેખર તો ક્યાં હતી જ નહીં. કોંગ્રેસ માત્ર ચૂંટણી હોય અને એના 5-7 દિવસ આવે, ચૂંટણી પતી એટલે વળી પાછી ગાયબ. ભાભર એ ભારતે કોંગ્રેસ મુક્ત છે અને ભાભરે કોંગ્રેસ મુક્ત છે. આવનારા સમયમાં કોંગ્રેસ ક્યાંય તમને જોવા નહીં મળે. અને આવનારી 2027 એ અમારો અત્યારથી ગોલ છે. 42ની લીડ લાવી હતી, આ લીડને હજી એનાથી આગળ વધારી અને ભારતીય જનતા પાર્ટીના અમે હાથ મજબૂત કરશું.